અમરેલીના રાજુલા શહેરમાં ટાવરની ગલીમાં કારમાં આગ લાગી. થોડી જ વારમાં આગ વધુ ફેલાતા લોકોમાં નાસભાગ મચી. ફાયર બ્રિગેડ બંધ હોવાથી આગ બેકાબૂ બની હતી. સીએનજી કાર હોવાથી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. આગ બુઝાવવા ઉપલબ્ધ કોઈ સાધનો કામમાં ન આવ્યા. બાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ થઈ ચૂકી છે. સીબીઆઈની વિનંતી પર મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ. 2 મહિનાથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓના સંપર્કમાં હતી. વર્ષ 2018માં આરોપી મેહુલ ભારતમાંથી ફરાર થયો હતો. 13,850 કરોડથી વધુની છેતરપિંડીનો મેહુલ ચોકસી પર આરોપ છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપીમાંથી એક છે મેહુલ ચોકસી. હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોકસી આ કૌભાંડને લીધે હીરાના અન્ય વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોકસીને કડક સજા થાય તેવી માંગ કરાઈ, જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી ન કરે. મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારી સાથે પણ છેતરપિંડી કરી હતી. વેપારી પાસેથી 106 કિલો સોનું લઈને આચરી હતી ઠગાઈ. ભાવનગરના વેપારીએ 2014માં કરી હતી ફરિયાદ. ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ થતા વેપારીને હવે ન્યાયની આશા જાગી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપીમાંથી એક છે મેહુલ ચોકસી. ગુજરાતમાં ફરી ગરમીનો પારો ઉચકાવાનું એંધાણ છે. હવામાન વિભાગે 4 દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. આગામી 4 દિવસ દરમિયાન તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. આવતીકાલથી ફરી હીટવેવના એંધાણ પણ છે. સુરતમાં ભારે ગરમી વચ્ચે શહેરીજનોને હેલ્મેટમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આ માંગ કરી છે. તેઓએ કહ્યું કે ગરમીમાં આરોગ્ય માટે જોખમરૂપ હેલ્મેટ છે. ગરમીમાં હેલ્મેટ વધુ મુશ્કેલી ઊભી કરે તેમ હોવાનો પણ દાવો કર્યો. ભરૂચમાં આકરી ગરમી વચ્ચે મોસમનો મિજાજ બદલાયો છે. અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવું ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જોકે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. તો ધુમ્મસની ખેતી પર વિપરીત અસરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ. યાર્ડમાં કેસર કેરીના 3 થી 4 બોક્સ ઉતર્યા છે. કેરીનો ભાવ 800 થી 1200 રૂપિયા સુધી ડોલાયો છે. આગામી સમયમાં કેસર કેરીની આવકમાં અને ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. અમદાવાદના નિકોલમાં ગટરના પાણીની સમસ્યા યથાવત છે. ગોપાલ ચોકમાં ગટરના પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન થયા. એએમસીના હેવી મશીનો મૂક્યા બાદ પણ પાણી ન ઓસર્યા. કોર્પોરેશનના સત્તાધીશોના વાયદા પોકળ સાબિત થયા છે. વોટર કમિટીના ચેરમેને 24 કલાકમાં ગટરના પાણી દૂર કરવાનો વાયદો કર્યો હતો.